નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સાથે એક નવા વિડીયોમાં સૌ કોઈ મિત્રોનું સ્વાગત કરી રહ્યા છીએ। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહેલા દરેક ઉમેદવાર મિત્રોની આતુરતાનો અંત આવ્યો છે। પોલીસ કોન્સ્ટેબલની ભરતી જાહેર કરવામાં આવી છે। ભરતીની વાત કરીએ તો કુલ 11,000 પ્લસ જગ્યાઓ છે। તો મિત્રો, તેમાં LRD કોન્સ્ટેબલની કેટલી જગ્યા છે, PSIની કેટલી જગ્યા છે, ફોર્મ ભરવાની ક્યારે શરૂઆત થશે, આ તમામ પ્રકારની માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, દીપક રાજાણી સાહેબ જે સિનિયર જર્નલિસ્ટ છે, તેમના દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે ટ્વીટ પ્રમાણે ગુજરાત વિધાનસભા ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત કરી છે કે આ જાહેરાત પ્રમાણે ગુજરાત પોલીસમાં 11,000ની નવી ભરતી થશે। PSIના નવા 597 તો કોન્સ્ટેબલ માટે 6600 સહિતની SRPની પણ ભરતી થશે। ગુજરાત પોલીસમાં કુલ 11,000ની ભરતી થઈ છે। છેલ્લા 2 વર્ષમાં પોલીસની 12,816 જગ્યા પર ભરતી થઈ છે। તો આ આંકડો આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે વિધાનસભામાં 27 ફેબ્રુઆરીએ જાહેર કર્યો છે। જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવી જાહેરાત નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।